આના બાજી પર તું કહેતો તો લે એવો હતો મનમાં ભાઈ મળ્યા વગર જવાનું કે ગુના દાદા ભાઈ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હર હર મહાદેવ. તો ત્યાં ધીમી ધીમો સારો પેલો મ્યુઝિક મતલબ મ્યુઝિક નહીં કંઈક ભગવાનનું વાગતું હતું, ભગવાનનું વાગ્યા છે. શુક્રવારનો સ્પેશિયલ જો બધા લક્ષ્મી માતાનું પણ કોપીરાઇટ ના આવે બેકગ્રાઉન્ડ એટલે મેં બંધ કરી દીધું જરીક વાર. તો થઈ ગયો નહીં બેન રેડી. હવે જઈશ કઈ 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 બધું તમારે નાખે બધું વિડીયો જો તમારે અહીંથી વાપરી જતા હશે મને ખબર પડે બધી. કેમ છો બધા? તો હું આવી ગયો હતો ખેતરમાં. અરે ખેતરમાં કાનનો આવ્યો દોવાનું પતાવ્યું એટલે પપ્પાએ દોઈ કાઢ્યું હતું. ખાલી એક કઈ દોવાનું બાકી નાખવાનું બાકી નાખી તો વૈભવ જાય છે 2-3 દિવસ ફરવા માટે. તો ફટાફટ ઉતાર કરીને એવો ગયા છે તમે એક ટાઈમ થઈ ગયો છે તમે જઈ આવો ઘેર બીજું કહું બહુ ઉતાવળ છે એ બધું નાખી દીધું છે તકારો લઈ લઈએ. ઓહો હો હડર હડર ઉતરી જો નીચે એટલી બધી ઉતારાય ગઈ ને ત્યાં. હા અમે હવે જઈએ નીચે અને મૂકે બસે મૂકવા સોરી મૂકે બસવાની બસે મૂકે બસ તો ભાઈબંધની છે બૂટ મળતો પેલા ભાઈબંધની જ બસ છે તે એનો એની જાય છે એવો નીચે ઉતરીએ. થઈ ગયો છે તૈયાર એને જવાનું છે તે કપડા વડા બેગમાં પેક કરી દીધું છે ઘરનો ટીંગાઈ રહ્યો છે બહાર. કારે લક્ઝરી આવે ને એવો જાય. છોકરો દીકરો ભગવાન હા બાજી પર લે માં ભાઈ આ ફરી અને એમ ઘરમાં કઈ દુઓ પાટા કરે ભલે એવું ફિક્સ પણ આલી આલો તો પાપડો ના રાખી આ ઓરો ન ખરે તું એ ભાઈ તો મોરબો ખબર ચીના બને ના મમ્મી નહીં ખબર. મને કશું ખબર નહીં, મને કશું આવડતું જ નહીં. કોઈ અહીં નીકળી દીધું હે બોદલ કે પાસ પેલા ડબ્બા પાસે આ નીકળી હવારે. આવડે હવારમાં આવે બોદલ કે પાસ હે બોદલ પાછા આવડે આખું દસ આખું કે પાસ તો આ તો ધ્યાન કર. વાત જ નહીં આગળ એટલે આપણે ખબર નહીં એટલે અહીંથી આવે એમ તો એમ કાઢી કઈથી અહીંથી સીધી વાત છે એટલે વાત નીકળી આવતો એટલે લક્ઝરી એ બાજુ નથી કાઢશે. હા હા આ પછી અહીંથી સીધી over નીકળતી એટલે અમદાવાદ જવાનું ડાયરેક્ટ એક્સરસાઇઝ પર પન્ના એટલે ઓઢામાં શું કાઢે એટલે સીધું આંથી આનાથી ચડશે આણંદથી જ ને દાદા બોદાલ ના બોદાલ છે ને પૂછ આ બોદલ ભરવા જવાનું ગાડી બોદલ વાળી છે ભરવા જવાની છે. બોદલ આમને ફેરે છે ફરવા જાય બોદલ ગયો અને સની આવ્યો પાછો. સની ઓ સની સની કઈ ગયો? બીમાર થઈ ગયો? આ બીમાર થઈ ગયો હુકાઈ ગઈ આમનો ફરને હુકાઈ ગઈ સની. એનર્જી આવી ગઈ જરી ઢીલી ગાડી ચડશે ઉતરશે. નાવ ના ચડવા દઉં. મને ડર છે. ખખડી ગયેલી જરીક તાકાત આવી ગઈ છે એમ ને. તો વૈભવ અડધે પહોંચી ગયો છે ને કંઈક પહોંચ્યો છે કંઈક જવાનું છે કઈ ગામ હતું જવાનું? બોદાલ જવાનું છે અત્યારે એને એટલે જો લક્ઝરી ગયો છે અહીંથી એ બહુ લક્ઝરી બોદાલ ભરાશે ને પછી પાછા તઈથી જશે રણુજા. તો ફોનમાં ન કરાવીએ તો પપ્પા આ ફોન લાવજે ફોન મારે એક કરાવી લે. ઓય ભાવ લાઈને ફોન તો મારે કેટલે પહોંચ્યો કેમનું છે એટલે તો ઉભી જવાની લક્ઝરી તારી ભમર ગાડીઓ ફરીએ.
ફોન હજુ ઉપાડે કે નહીં ઉપાડે કોણ એ ફોન બહુ નહીં ઉપાડતો. હાલો કેમનું છે? હા છે બોધાર ખા છે ને કમ્પ્લેટ ખાઈ લીધું? હલો કેનું કમણે ખા છે ને બે તો જગ્યા બગ્યા કમ્પ્લેટ ને? બાકી આવી જાવ લેવા ના સારું હાય હા જય રામાપીર હા 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 ઓલો ને એક જ આન્સર હા બોલ. આજે હજુ આવે ને બાકી અત્યારે નીચે હોય ને તો 11 વાગે જેવું કેટલા વાગે જેવું આવે કેટલા વાગે તો હજુ તો 8:30 થયા એવો 10:30 આવે ઉપર. ફ્રી ફાયર રમી ખાઈ બેઠો ઊંઘ બહુ આવે છે. ઊંઘ પૂરી નહીં થતી તકલીફ થઈ પડે છે. ઊંઘ પૂરી કરો થતી નહીં. હવે થોડું કામ છે એક વિડીયો બનાવવાનો છે અલગથી જો બ્લોગ બનાવું છે એમાં એડ કરવાનો હોય છે ડેલી માટે તો એક કરવાનું છે. તો એના માટે મશીન અહીંથી ઉચકીને અહીં એટલે મતલબ દહેડ નહીં મૂકવું પડે. અહીં મૂકવું પછી લેપટોપ મૂકવું પછી ચાર્જિંગ થાય એટલે ચાર્જિંગમાં મૂકવું ને એટલે આગળ મશીને લાવવું પડે. ટેબલ નહીં એટલે અહીંથી આ મારું ટેબલ આ જ છે એટલે આમાં મૂકવું મસ્ત ખુરશી છે એટલે ખુરશીમાં એડિટિંગ કરું બેઠો પછી હુઈ જાઉં થશે 11 જેવું. એક વિડીયો બનાવવાનો છે એટલે મતલબ બનાવું છું ઇન્ટ્રો ને બધો બધું આમ ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરું છું ચેનલ મારી જાતે આમ જાતે મારે કરવાની નહીં અને બધું એડિટિંગ નવું બધું શીખું છું અને આગલા બ્લોગમાં ધીરે ધીરે અંદર એડ થાય તો પહેલાં હું ગોઠવી દઉં છું. તો મેં કરી દીધું છે સેટઅપ રેડી મારું એટલે મતલબ હવે એડિટિંગનું કામ ચાલુ કરીશ. એડિટિંગનું કામ એટલે થોડુંક નાનું મોટું જે બ્લોગમાં અમુક કરવાનું હોય પહેલાં ચાર્જિંગ મૂકી દો કેમ કે લેપટોપ કાલે સાંજે યુઝ કર્યું તો આજે તો કોલેજમાં લઈ નતો કરો ચાર્જિંગ ઓછું છે ચાર્જિંગમાં કરી દઈએ. થોડુંક શીખું છું એટલે એડિટિંગ આવડે છે થોડું પણ જેમ મૂકવાનું છે ઇફેક્ટ એ આવડે છે પણ તકલીફ થોડીક બીજી પડે છે તે શીખી લઈશું આ બધું રોજ સાંજે શીખવું થોડુંક એટલે તો મેં છે ને એક વસ્તુ કો તમે નોટિસ કર્યું છે કે નહીં કોમેન્ટમાં કહેજો. પહેલાં જ કોમેન્ટમાં કહેજો કે કંઈક નવું દેખાય છે ફેસ પર. મેં એ કરાવ્યું એટલે મારે આગળ એ કરાવ્યું કાનમાં શું કહેવાય ભીંધાવ્યું એવું કંઈક કહેવાય તો મારે પહેરવી ત્યાં આગળ સોનાની બુટ્ટી પણ તઈ મેં બધાને પૂછ્યું તો એવું કીધું કે સોનાની ના પહેરાય આવડે પહેલાં ચાંદીની પહેરવી પડે એટલે મારે સોનાની પહેરવી હતી ગોલ્ડમાં પણ પછી પેલા કીધું કે સોનાની ના પહેરે ડાયરેક્ટ તારે ચાંદીમાં પહેલાં થોડા મહિના રાખવી પડશે પછી તારે ગોલ્ડમાં થશે. તો મેં કીધું વાંધો નહીં એવું કરો તો મમ્મી લોકોને નથી ખબર આજે તો આજે બધાને લોકોને સરપ્રાઈઝ આપી દો. સરપ્રાઈઝ તો ના કહેવાય પણ એમને નથી ખબર કે એને કીધું કે મેં હું પ્લાનિંગ કરાવીને આવ્યો તમને નહીં વિડીયો મેં પછી વિડીયો બનાવ્યો હતો. તો કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો જલ્દી બરાબર છે. બીજું આગળ તમને બતાવું મેં શું કામ કરું છું. જે બનાવ્યું હતું એ આગળ તો આવી જ ગયું છે પણ જો